मेरे को सर्दी अच्छी हो गई और शोभा को सर्दी हो गई। હવે આનું શું કરવું બાપા? હવે મારે કેમ બધું ભેગું કરવું? ત્યાં આવીને શું મારી ભાઈ ગ્રહ મળે છે ને મહારાણા પ્રતાપ ચોકારે. સંસાર ચાકાજામ હાકો હોય ને એટલે ભાઈ કામકાજ તો કરવું જ પડે. અને ભાઈ મસ્ત મજાનું ટ્રાફિક ક્રિએટ કરે છે. આખો દિવસ રસોડામાં એમ તમે તો નત નો પ્લાન કર્યા કરો. ખવાવડી બાઈની ખોડે ઓલું ખાવાનું મન થાય ઓલું ખાવાનું મન થાય. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 12 વાગે સ્ટાર્ટ. અને ભાઈ એકદમ મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટલી થઈ ગયો છું. આજે ભાઈ લેટ એટલા માટે થયું છે કે તમને ઓલરેડી ખબર જ છે, આપણને છે શરદી. શરદીમાં ભાઈ બહુ બધી રાહત થઈ ગઈ છે, કારણ કે આજે ભાઈ નથી નાક બંધ કે નથી મને છીકો આવી રહી, ખાલી અવાજ જ ભાયરે છે. એ તો ભાઈ લગભગ આજ સાંજ સુધીમાં નકર કાલના દિવસમાં થઈ જશે એકદમ કમ્પ્લીટલી. તો ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધો છે. તો સૌથી પહેલાં આપણે મળી લઈએ બાને, દાદાને, મમ્મીને અને શોભાને કે એમની મોર્નિંગ કેવી ગઈ છે. અમારે બા દરરોજની જેમ મસ્ત અહીંયા બેઠે છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા કેમ? તો વાંધો નહીં, તબિયત પાણી મજામાં હોય એટલે આપણે મજામાં હોઈએ. દાદા પણ અહીંયા મસ્ત બેઠા છે. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ રેડી ને? તો વાંધો નહીં. બાકી અત્યારે મમ્મી અને શોભા બનાવી રહી છે મસ્ત મસ્ત જમવાનું. શું જમવામાં છે એ પણ આપણે એમને પૂછીએ. અને અમારે રામભાઈ શું કરે છે એ પણ હું તમને જણાવું. આપણને એમ હતું કે આપણી મમ્મી અને શોભા રસોઈ બનાવી રહ્યા છે, પણ એ તો ભાઈ રૂમમાં ચાકા જેમ મજા કરી રહ્યા છે. તો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ ચાકા જ્યાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. મમ્મી કેવી ગઈ મોર્નિંગ તમારી? સારામાં સારી ગઈ ને? એ મને ગમે. બાકી અમારે રામભાઈ અત્યારે મારા પગ સાથે ખાઈ રહ્યા છે વળ. દીકુ હાઈ કલ દો. હાલો હાઈ કરો, પેલા હાઈ કરો. આમ જોવો છે ને, લખણ ખોટું છે કે નહીં? હાઈ કરો, હવે હાઈ કરો પપ્પાને. હાય, ગુડ મોર્નિંગ. અહીંયા અમારે ભાઈ માતાજી પણ મસ્ત ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ માતાજી. અરે સોરી, કામકાજ કરીને બેઠા છે ફ્રી થઈને. પોરો ખાતા હતા. ના પોરો ખાતા હતા, પરસેવો સુકાવતા હતા. ઓકે, ભૂલ થઈ ગઈ માતાજી, ભૂલ થઈ ગઈ. પીગા લગી લઉં? એ નહીં લાગુ. બાય ધ વે ગુડ મોર્નિંગ. બાય ધ વે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બીજી બધી વાતો રહેવા દે ને કે હોબો હંકેલાઈ જાય. ચાલ જોમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવી ગઈ મોર્નિંગ? બહુ મસ્ત. મને શરદી થઈ ને એવું લાગે, ફીલ થાય છે. यस भाई, मेरे को सर्दी अच्छी हो गई और शोभा को सर्दी हो गई. ચાકા જ્યાં મજા પડી ગઈ મજા. અત્યાર સુધી છે ને એ મારું ઓલું કરતી હતી કે હું કાંઈ પણ માંગું ને કે મારે ગરમ પાણી પીવું છે કે મને ના લઈ દે, તો મારી મજાક કરતી હતી. અને કાલે કેવું થયું ખબર? મેં એની પાસે માંગ્યું ફિલ્ટરમાંથી પાણી. આપણે ઠંડુ નથી પીવું. કાલે ફિલ્ટરનું નહીં અને ફ્રીજમાંથી પાણી લઈને આવી. એટલા માટે ભાઈ આજે મારો સાદ થોડોક ભારે છે, નકર આજે એવું હતું ને કમ્પ્લીટ થઈ ગયો હોત. તો શોભા, આને કહેવાય કર્મ. જેવા કર્મ આપણે કરશો એવા જ કર્મ આપણને મળશે. મને શરદી એટલી બધી ટકે નહીં મારે. હવે આનું શું કરવું બાપા? હવે મારે કેમ બધું ભેગું કરવું કે આ શરદી નો ટકે ને ટકે? ભાઈ શરદી ઉપર છે કે નહીં ભાઈ? માણસો ઉપર તો નથી શરદી કેટલી ટકે. બાકી અમારે રામભાઈ જુઓ મસ્ત અત્યારે રમી રહ્યા છે અહીંયા. અને લગભગ મમ્મી આ લે એ બૂટ કા મમ્મી લીધા? લે આ લે એ બૂટ થાય તને દીકા? હે એનું જોજો મમ્મી, પગ નો લહરી જાય ઓલી બાજુ. ડાયરેક્ટ જાય દડાની જેમ હેઠે દડતો. તો અત્યારે મસ્ત આવી રીતના કંઈક મમ્મી એન્જોય કરી રહી છે રામભાઈ સાથે. અને આપણે આપણી કિચન ક્વીનને પૂછી લઈએ કે આજે બપોરનું મેનુ શું છે. અમારે કિચન ક્વીન આવી ગયા છે ભાઈ રસોડામાં. ખેંચીને આપણે લાવ્યા છીએ ને, કારણ કે રસોડામાં આવવા માટે રેડી નહોતી. એ કે મને થઈ રહી છે ગરમી, તો ઘડીક પોરો ખાવા દો. હું તમે હવારમાં આવે એટલા બધા આવે ડાટા કાઢીને એટલે તમને ખાવા દેવી છે. ડાટા નથી કાઢ્યા ને એટલે ખાવાનું બની ગયું. નકર થોડું બન્યું હોય અત્યારમાં. હું યાર તમે પણ. તો ચાલો અમારી ઓડિયન્સને જણાવી દો કે આજે આપણે બપોરે શું જમવાના છીએ. દાળ ભાત, ભાજી, રોટલી. ये जो भाजी वाला सीन था ना गाइस, वो हमें पता था, मगर क्या बन रहा है एक्चुअली में वो हमें पता नहीं था. તો મસ્ત મજાની બનાવી છે બપોરે ભાજી, રોટલી સાથે ખાવાની છે. મજા જ આવી જવાની છે. અને ગાઈઝ હમણાં ઘરે બની રહ્યા છે મસ્ત વેજીટેબલ રાઈસ. બીકોઝ પ્લેન રાઈસ આપણને ભાવતા નથી. તો શોભા કે હું તમને મસ્ત મજાના વેજીટેબલ રાઈસ કરી દઈ દરરોજ, જેથી કરીને તમારે ખાઈ લેવાનું. સોરી પણ તમારા માટે નથી બનતા, સ્પેશિયલ રામ માટે બને છે. તમને ભાવે છે એટલે નથી બનાવતી, તમારો નિયમ છે ને એ કાઢી નાખો. જોશો મંજુ, મને ભાવે છે એટલે નથી બનતું કાંઈ. મારા છોકરાને ભાવે છે ને એટલે બને. શું કર્યો? એ કવડા બૂટ પહેરા બટાઈ, એમ થોડું હોય કાંઈ? હાવ ઊંધા તો પહેર્યા. હા, પાછા ઊંધા તો પહેરા હતા. હા હું પહેરું એમ? આમ જોઈ લ્યો. એ કહું તમે પહેર લો, લ્યો મારે નથી પહેરવા.
મારે નથી પહેરવા નથી પહેરવા મારે નથી પહેરવા નહીં મારે પહેરવા જ નથી મારે પહેરવા જ નથી મારે પહેરવા જ નથી હું નહીં પહેરું હું નહીં પહેરવા હું નહીં પહેરવા હું નહીં પહેરવું જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે ને અમે બેસી ગયા છીએ જમવા માટે જમવામાં શું શું છે ને કેવી ડીશ રેડી થઈ છે એ એકવાર હું તમને બતાવી દઉં મસ્ત મજાની ભાજી ગરમા ગરમ રોટલી ચા દૂધ અને કાંદા અને સાથે જે વેજીટેબલ રાઈસ જે ભાઈ આપણા મોસ્ટ ફેવરિટ બની ગયા છે શોભા અત્યારે બનાવી રહી છે મસ્ત ગરમા ગરમ રોટલી અને બા પીરસી રહ્યા હતા હવે બા એકદમ મસ્ત કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા છે અને બેઠા છે રામભાઈ તો ગયા છે નીચે મમ્મીને લઈને રમવા માટે એ જ્યારે આવશે ત્યારે એનું કમ્પ્લીટ લંચ કરી લેશે પણ આપણે અત્યારે એકદમ કમ્પ્લીટલી બધું બની ગયું છે ગરમા ગરમ છે ત્યાં આપણે આપણું લંચ કરી લઈએ મહારાણા પ્રતાપ ચોક પોઈગા નથી ને ભાઈ સિગ્નલ બંધ જોયું નથી ભાઈ સિરિયસલી અહીંયા આવીને શું મારી ભાઈ ગ્રહ મળે છે ને મહારાણા પ્રતાપ ચોક આરે ભાઈ અહીંયા આવું એટલે મારે અહીંયા ઊભું જ રહેવું પડે સિગ્નલ બંધ હોય ને બંધ જ હોય કાં તો પછી હું એન્ડ ટાઈમે ન નીકળી શકું કાં તો પછી સૌથી પહેલો આવીને ઊભો હોઉં આવી રીતના થાય ભાઈ ગજબનું થાય મારી યારે ક્યારેક કોઇન્સિડન્સ સરકારે જે કંઈ પણ ભાઈ નિયમ કાઢ્યા છે એ બધાની સુરક્ષા માટે છે સિગ્નલ બંધ છે એટલે ટ્રાફિક પણ ઓછા થવા માંડ્યા છે અને હવે બધાને સિગ્નલ ફાવવા પણ માંડ્યા છે જેનાથી એક્સિડન્ટની પણ હવે બીક નથી રહી કોઈને મહારાણા પ્રતાપનું સિગ્નલ આપણે વૈટા એટલે આવી ગયું ભાઈ મીડા સ્ક્વેર વાળું અહીંયા પણ સિગ્નલ બંધ છે પણ આપણે ભાઈ લઈ લીધી છે સર્વિસ રોડમાં કારણ કે સર્વિસ રોડમાંથી જઈશું ને તો સર્વિસ રોડમાં આપણે લગભગ પહેલાં આવીશું જો સિગ્નલ ખુલશે તો આપણા ભાઈ સારા હશે તો આપણે પહેલાં નીકળી જઈશું એમ ઓલું ખોટું પાછળ ઊભું રહેવું પડે પછી આગળવાળો ચાલે અને એવી રીતના બધું થાય એના કરતાં આ બેટર છે કે પહેલાં ઊભા રહીએ જેવું સિગ્નલ ખુલે એવી તરત જ આપણે રેસ આપી દઈએ અને છૂમ કરતાં નીકળી જઈએ અત્યારે આપણે પહોંચી ગયા છીએ બેંક તો નહીં પણ એના સામેવાળા ભાઈ એસએમસી પાર્કિંગમાં બ્રિજની નીચે અત્યારે હું કરી રહ્યો છું ઈશાનભાઈની વેઇટ કારણ કે ઈશાનભાઈ વગર ભાઈ બેંકમાં કોઈ જ કામ પોસિબલ છે નહીં તો ઈશાનભાઈ જેવો આવે એવા આપણે તરત જ જઈએ બેંકમાં અને જે કંઈ પણ કામ છે બેંકનું એ બધું કામકાજ ફિનિશ કરી નાખીએ અત્યારે વાગી ગયા છે 5:15 બપોરનો ભાઈ ગયો હતો બેંકે ઠેક 4:15 વાગ્યે બધું જ કામ ફિનિશ થયું અને અત્યારે હું ગયો હતો રિલેટિવના ઘરે બેસવા માટે ત્યાં હું ને દાદા બે ભેગા થઈ ગયા મતલબ કે હું ગયો હતો ને તો પછી થોડીક વાર રહીને 10-15 મિનિટ હું બેઠો હોઈશ પછી તરત જ દાદા આવ્યા તો બધા જ ભેગા થઈ ગયા ને ભાઈ અહીંયા પછી બેસવામાં ટાઈમ જતો રહ્યો મતલબ કે ભાઈ અહીંયા કલાક જેવું બેસી રહ્યો છે દાદા તો બેઠા જ છે પણ હવે આપણે જઈએ દાદા તો મસ્ત બધા બેસશે મસ્ત મજા કરશે વાતો કરશે એમનો ટાઈમ એમને એન્જોય કરવા દઈએ આપણે જઈએ ઘરે અને મસ્ત મજાનું કંઈક ખાઈએ મને ભૂખ લાગી છે ગજબની અને બેંકમાં જે કંઈ પણ કામકાજ હતું એ બધું જ એકદમ પરફેક્ટલી અને કમ્પ્લીટલી થઈ ગયું છે સંસાર ચાકાજામ હાંકવો હોય ને એટલે ભાઈ કામકાજ તો કરવું જ પડે 5:30 થવા આવ્યા છે અને ભાઈ અહીંયા છૂટી છે સ્કૂલ તો ભાઈ જોરદાર ટ્રાફિક ક્રિએટ થઈ ગયું છે સ્કૂલવાળાના લીધે ભાઈ ગજબ બધા જ ઇકોવાળા રિક્ષાવાળા બધા જ છોકરાઓની વાટે ઊભા છે વાલીગણો પણ જોજો એકદમ રોડ વચાળે ભાઈ ગાડી રાખીને છોકરાઓ બેસાડે છે અને ભાઈ મસ્ત મજાનું ટ્રાફિક ક્રિએટ કરે છે હવે ભાઈ અમને કોણ સમજાવે સ્કૂલવાળાને કયો લ્યો સ્કૂલવાળા તો ભાઈ કહી દે ભાઈ અમારા તો છોકરા છૂટે એટલે થોડું ઘણું ટ્રાફિક થાય ને તમારે ભાઈ સહન પણ કરવું પડે તો બાપુ કંઈ વાંધો નહીં સહન કરી લઈશું છોકરા ભણતા હોય તો ટ્રેક્ટરની મોજ હો ભાઈ ટ્રેક્ટરની મોજે કંઈક અલગ છે ભાઈ આ વાઇબ પણ કંઈક અલગ જ આવે ઘરે પહોંચીને જોયું ત્યાં તો ભાઈ બધું રેલમ છેલમ કર્યું છો ભાઈ યાર આમ થોડી હોય સાવ યાર તો શોભા અમારી હાટો રહ્યો છે કે અડધી તો પેલી થઈ ગઈ હોય બાપા આ રામભાઈ માટે કંઈક બનાવવા મૂક્યું છે એ બળી ગયું તો નથી બેળું હજી વાર છે બળવાની તો ભાઈ ચા કા જામ રામભાઈ માટે મસ્ત એનો કંઈક નાસ્તો બની રહ્યો હતો ને આપણા માટે મૂક્યો તો શોભાઈ ચા જે ભાઈ છલકાઈ ગયો છે વયો ગયો છે હા માલો દીકુ હું કયો હું હાય ગલ દો હાલો હાય માલો દીકલો હાય અમારી મમ્મી પણ મસ્ત ચા કા જામ મમ્મી ગુડ આફ્ટરનૂન કૈસા હો બસ મજામાં હે મંજુબેન મજામાં છીએ તો ભાઈ મસ્ત ચા કા જામ બધાની ઇવનિંગ થઈ ગઈ છે ઈશાનભાઈ પણ આવીને મસ્ત સોફા ઉપર પડી ગયા છે આડા તો ઈશાનભાઈ બસ રેસ્ટ કરી જ નાખવો છે શું વાત છે તો અત્યારે ઈશાનભાઈના ભાઈ ફેવરિટ રાઇડર જે પ્રભજોત નહીં શું
પ્રભજોત છે એના ભાઈ વિડીયોઝ ને બ્લોગ્સ જોવે છે અને અમારા કુંવરસિંહ જોવે છે. આમ જો બાપુજી કરતો હાલતો બાપુજી કરતો અલે માલો દીકો બપોરનું વેળું પડી ગયું. કેમ દીકા બપોરના મેળા નથી અમે ભાઈ. મસ્ત મજાના ભાઈ શક્કરપારા ચકરી અને ચાદુદ આવી ગયું છે અને સાથે આપણું ચાલી રહ્યું છે મસ્ત મજાનું બિગ બોસ. મમ્મી પણ બેઠી છે. રામભાઈ અમારે ખાઈ રહ્યા છે મસ્ત ક્રીમવાળા બિસ્કિટ અને શોભા અહીંયા બનાવી રહી છે રામભાઈ માટે મસ્ત મજાનો નાસ્તો. તો સૌથી પહેલાં આપણો નાસ્તો આપણી સમક્ષ હાજર થઈ ગયો છે તો આપણે પહેલાં તો નાસ્તો કરી લઈએ. અત્યારે મસ્ત મજાના વાગી ગયા છે 7. આવી રીતના દાદાએ મસ્ત દીવાબત્તી કરી લીધી છે અને દાદા બેસી ગયા છે માળા કરવા માટે અને નીચેથી વાગ્યા છે મસ્ત મજાના ઢોલકા. તો રામભાઈને મન થયું છે નીચે જવાનું કે નીચે જઈને મસ્ત બધા સાથે ઢોલકા વગાડીએ અને આપણી કિચન ક્વીન કંઈક મસ્ત મજાનું બનાવી રહી છે તો એમને જ પૂછીએ કે શું બનાવી રહી છે. તો શોભા એમ નહીં કહો કે એમ બ્લોગ જોતો છે એમ નહીં કહેતો કે આખો દિવસ રસોડામાં એમ આખો દી હું જઈ રસોઈ બનાવે ને તઈ ઈ જ ઉતારું આખો દી. આખો દિવસની છોકરી રસોડામાં જ બેઠી. કેટલું કામ કરે અમારી ભાઈ. આવી ભાઈ લાવજો કામ ઢી. એના વખાણ કરીને તો એને ગુસ્સો આવે યાર. શું કરવું યાર અમારે આવું થોડી ચાલે યાર. આમ તો હું તમારથી ગુસ્સો કા હું લેવા બપોરનો બપોરનો ગુસ્સો એનો બપોરનો ગુસ્સો છે એનો પણ કે આ ભાઈ વગેરે વાંકે ક્યાંક નો ક્યાંક ગુસ્સામાં આવી જાય ભાઈ. આ બધું યાર તપેલું મગજ કહેવાય ભાઈ બાયું તો તમને ખબર જ છે. આમ જો શોભા ગુસ્સો છો હા તો એમ સોરી હા તો ઇટ્સ ઓકે કે વાત પતાય ગાલાલ મારે કે બાદ વન તેવડ છે નહીં. હા હાલાલ ફટાફટ વાત પતા વેલ. અરે લે ના પતાય મારે કાંઈ કરવાનું થતું જ નથી નવા જૂની. નહીં તો ફટાફટ વાત પતા વેલ. બીજી વાત હશે ને તો પતાવી દે પણ આ વાત નહીં પતાવી. ભાઈ તમારી પાસે કોઈ સોલ્યુશન હોય તો જરીક ભાઈ અમને કહેજો. આમાં કાંઈ દહીં ઉઠતી નથી કે આજે તો કઈ રીતનું થાય. ખાવાનું તરકું બનશે ને બને તો બને એમની હરકું બનશે કે નહીં બને તો ભાઈ આપણે કંઈક બહારથી ઇંતજામ કરીએ ને એમ કંઈક જોયું અને અમારી તૈયારીમાં રહેવી પડશે. બાકી અત્યારે મસ્ત ચાકાજમ દૂધી કપાઈ ગઈ છે. શોભાને આપણે કહીએ ખાસ વિનંતી કરીએ કે ખાલી દૂધીનું શાક નહીં કરતી દૂધી દાળનું કરજે. છે ને દાળ તો છે ભાઈ. તો આજે મસ્ત ભાઈ રાતે બનવાનું છે દૂધી દાળનું શાક. હાલે દાળ જીરી કેવી છે જો બતાવું તમને. દાળ એટલી એવી છે મૂળ આપણે થાય એટલી બસ એટલી શાકમાં હોય કે મૂઠો ભરી ન હોય એવું હોય એ ભાઈ આપણને ખબર ન હોય. અમારા રામભાઈ પણ જોજો આવી ગયા છે. મમ્મી શાકભાજી બાગભાજી લઈ એવી લાગે ધમ ધોકાર ભાઈ. આમ તો જુઓ આખી ઠેલીમાં સફરજન ને ફ્રૂટની તો બહાટી બોલી ગઈ. હું એને જોતું ઠેલી કેટલો સ્માર્ટ છે ભાઈ. મમ્મી અહીંયા દૂધની ઠેલી મૂકે ને તો એ સ્પેશિયલ આવ્યો. અત્યારે મમ્મીની બે બહાર જતા હતા તો દૂધ લેવા જવાનો એટલા માટે ભાઈ સ્પેશિયલ દૂધની ઠેલી લેવા આવ્યો ભાઈ. સ્માર્ટ થતો જાય જો હારવાર સ્માર્ટનેસ આવે ને બધું એક સાથે બધું આમ ગેન એક સાથે બધું જ એક પ્રમાણમાં થઈ રહ્યું છે. આપણે યાર કાંઈક કહીએ ને કે મારે આ ખાવું છે આ કરવું મારે આ વેન આ એટલે હું વેન કરું ને કંઈક આ કામમાં એટલે પહેલા હું બોલું કે એટલે પહેલા હે ને આવી રીતના મોઢું બગાડે જે ભાઈ વેલિડ થોડું છે યાર મોઢું થોડું બગાડાય યાર તારે યાર ગમે એમ કરું તો બનાવી દઉં છું. આ એ વસ્તુ અલગ એક પછી ભાઈ બનાવી દે છે પણ મોટું ન બગાડાય ને યાર. બાયું કોને કે યાર સારા મોઢે કંઈક બનાવી દઈએ ને અને એ ટેસ્ટી બને યુ નો. અરે હૈદબારો ટેસ્ટી બને ભાઈ. આ બધું હું ભાઈ બીકમાં એવું નથી હો કે હું મારા બાયુથી બીવું છું. હા અમારા બાયુ ભાઈ ટેસ્ટી ખાવાનું બનાવે ને બધું મારે ખોટા ખોટા સાચા વખાણ કરવા પડે. ખોટું કેન્સલ કરી નાખ્યું. મસ્ત મજાનું દૂધી દાળનું શાક સાથે ભાઈ આપણી મસ્ત ક્રન્ચી ભાખરી બની ગઈ છે અને બપોરની ભાજી પણ વધી છે તો એ પણ આપણે મસ્ત ખાઈશું. દાદા પણ બેસી ગયા છે ને અમારે રામભાઈ પણ નીચેથી રમીને આવી ગયા છે દૂધ લઈને. જોવો ભાઈ મસ્ત ચાગા જામ જો બાબા મસ્ત ખાવાનું બનાવીને અહીંયા ઊભી છે મતલબ પંખે ઊભી છે અને બા પીરસી રહ્યા છે અને અમારા લાલ આવી ગયા છે અમારા ખોળામાં કારણ કે ભાઈને લાગી હશે હવે ભૂત. અત્યારે મસ્ત રામભાઈને સુડાવી રહી છે મમ્મી. બસ મમ્મી સુડાઈ જ દેવો છે
હા ભાઈ 11:15 થયા છે, જોઈ રહ્યા છો તમે ભાઈ ચાકા જેમ 11:15 વાગી ગયા છે. શોભાને હજી ભાઈ રેડી બેડી થવાનું બાકી, એટલે સોરી રેડી ક્યાં ફ્રેશ ચા જવું છે હજી ના ભાઈ ફ્રેશ થવાનું બાકી છે, તો બધું કામકાજ થઈ ગયું. હવે તો થાય જ ને. હવે તો થાય જ ને, તા જાય. ઓળસો પણ. ગાર્ડનમાં ગયા મસ્ત ગણપતિ દાદાની આરતી કરી, પછી હવાને ઉઠવાઈ ગઈ. મને એમ કે ગણપતિ ઉડાવીને આવશે ને યસ, હાલો બહાર વઈ જાવ એટલે ઓલું કોપીરાઇટ્સ નો આવે. નગર ભાઈ મમ્મીએ મસ્ત મજાનું રામભાઈનું સુડાવા વાળું હાલડું શરૂ કરી દીધું છે. જો ભાઈ ભાઈગા કરે ને તો ભાઈ આવી જાય ચાકા જામ જેવી કોપીરાઇટ્સ. એટલા માટે ભાઈ બધું એ મુલતવી રાખ્યું છે. બાકી રામભાઈનું મસ્ત મજાનું દૂધ પણ રેડી થઈ ગયું છે, બોટલ ભરાઈ ગઈ છે. શું પ્લાન છે તમારો? મોબાઈલ લઈને ક્યાં જવું છો? બસ જવું જ છે. તો ભાઈ આપણે પણ મસ્ત મજાના બેસીએ થોડીક વાર હોલમાં, મસ્ત મજાની કંઈક રીલ્સ બિલ્સ જોઈએ અથવા ગોતીએ, કારણ કે ભાઈ આપણે કોમેડી કોન્સેપ્ટ રહ્યો કે નહીં, તો એના ઉપર ફોકસ કરવું પડશે ને. મમ્મી ફોન અપાઈ મારો ને. તો ભાઈ મસ્ત મજાના આપણે જઈએ ને હોલમાં ચાકા જ્યામ મજા કરીએ. બાકી મમ્મી ત્યાં સુધીમાં મસ્ત રામભાઈને સુડાવી દે. અહીંયા ભાઈ લાઇટ બાઇટ ઓછી જાય તો જરી કરીએ ને, જેથી આપણે પરફેક્ટ દેખાય. ઓલું કાળું અંધારામાં યાર દેખાય નહીં. બાકી આમ જુઓ છે ને, બાકી જાઓ જલાલી છે કે નહીં? હે શોભા? હા એ તો અમને ખબર જ છે. બાકી શોભા પણ અત્યારે મસ્ત રીલ્સ બિલ્સ જોવે છે, મજા કરે છે. બધા જ કામકાજમાંથી ફ્રી થઈ જાય ને પછી ભાઈ એક પીરિયડ આ હોતે ને હોય, અડધી પોણી કલાક મસ્ત મજાની સોફે બેહીને રીલ્સ જોવે, પછી ભાઈ ફ્રેશ થાય ને પછી ભાઈ હુએ. તો અત્યારે હું ને શોભા મસ્ત બેસીએ, રીલ્સું બિલ્સું જોઈએ, કોમેડી રીલ્સું એકબીજાને મોકલીએ ને એકબીજા ભાઈ હસીને ગોટો વળી જઈએ. અત્યારે રાતના વાગી ગયા છે 11:15. બધા જ જતા રહ્યા છે ભાઈ પોતપોતાના બેડ ઉપર સૂવા માટે. અને મને લાગી ગઈ હતી થોડીક એવી ભૂખ, તો મેં લઈ લીધું છે એકદમ નાનું ભાઈ મસ્ત સફરજન, જે ભાઈ બહુ જ મીઠું છે, મસ્ત મજાનું છે. મસ્ત મજાના અત્યારે વાગી ગયા છે 11:15 અને આપણને લાગી ગઈ હતી થોડીક એવી ભૂખ, તો આપણે લઈ લીધું છે એકદમ મસ્ત નાનું એવું એપલ. અને ભાઈ મસ્ત મજા માણી રહ્યા છે. બધા જ સૂઈ ગયા છે, મતલબ કે મમ્મી ભાઈ શોભા બધા જ જતા રહ્યા છે એની બેડ ઉપર મસ્ત સૂવા માટે. પણ ભાઈ મેં વિચાર્યું કે ફ્રેશ થવા પહેલાં આપણે મસ્ત એવું પહેલાં તો સફરજન ખાઈ લઈએ, કારણ કે ભાઈ ભૂખ તો મટાડવી પડશે ને. અને ભાઈ 2-3 દિવસથી હું આ સફરજન ખાઈ રહ્યો છું, નાના જે ભાઈ બહુ જ મીઠા હોય છે અને ભાઈ દાઢે ચોંટી ગયા છે. મન જ ત્યાં કરે ખાવાનું. તો મેં વિચાર્યું કે આપણે કાંઈ જ બીજું ખાવું નથી, મસ્ત સફરજન ખાઈ લઈએ. એક તો ઓલરેડી શરદી છે, ફ્રીજમાં આઈસ્ક્રીમ પણ પડ્યું છે, એની પણ મને મોડ મૂકે છે, પણ હવે એની ઉપર કંટ્રોલ કરીએ છીએ ને ખાતો નથી. તો ગાઈઝ મસ્ત મજાનું એપલ ખાઈ લઈએ, પછી થઈ જાય મસ્ત મજાના ફ્રેશ અને પછી જતા રહીએ સૂવા માટે. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવો મસ્ત મગેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. નંદલાલા ને